અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે 15 જૂનના રોજ અમેરિકન વાયુસેનાનું પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ અને અત્યંત શક્તિશાળી B-52 બોમ્બર વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 8 ક્રૂ મેમ્બર્સના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માત બપોરના સમયે કેલિફોર્નિયામાં આવેલા એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર થયો હતો. નીટ પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓ રોકવા કેન્દ્ર સરકારે કડક પગલું ભરીને દેશભરમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે. આગામી 21 જૂન 2026ના રોજ યોજાનારી નીટ યુજી 2026ની રીપરીક્ષાને સુરક્ષિત રાખવા અને નકલખોરીનું નેટવર્ક તોડવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આ મોટો નિર્ણય લીધો છે, જેને NTA દ્વારા પણ આવકારવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દવાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રાલયે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે હવેથી ખાંસી સહિતના તમામ પ્રકારના સિરપ ડોક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે. એટલે કે હવે કોઈપણ મેડિકલ સ્ટોર પરથી કફ સિરપ કે અન્ય સિરપ આધારિત દવાઓ ખરીદવા માટે પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી રહેશે. ગુજરાતમાં ઓલા, ઉબર અને રેપિડો જેવી એપ આધારિત વાહન સેવાઓને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ખાનગી વાહનોના કોમર્શિયલ ઉપયોગથી સરકારને આવકમાં નુકસાન અને કાયદેસર ટેક્સી રિક્ષા ચાલકોના રોજગાર પર અસર થતી હોવાની નોંધ લઈને કોર્ટે રાજ્ય સરકાર પાસેથી 1 સપ્તાહમાં વિગતવાર અહેવાલ માંગ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનનું કોઈ પૂર્વાનુમાન નથી. મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ જ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. આ વર્ષે ચોમાસું બેસવા માટે હજુ રાહ જોવી પડી શકે છે. ચોમાસું મોડું પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થઈ શકે છે. તો બીજી તરફ અલ નીનોના કારણે IMD દ્વારા સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં રાહદારીઓ માટે પેલિકન સિગ્નલ લગાવવામાં આવ્યું છે. CG રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે AMC દ્વારા પેલિકન સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ખાસ પ્રકારના સિગ્નલથી રોડ ક્રોસ કરવામાં લોકોને હવે સરળતા રહેશે. રાહદારીના બટન દબાવ્યા બાદ ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ થશે અને સિગ્નલ પર લાલ લાઇટ થયા બાદ રાહદારી રસ્તો પસાર કરી શકશે. જેના દ્વારા વાહન ચાલકોના ઊભા રહ્યા બાદ રોડ ક્રોસ કરવામાં સરળતા રહેશે. અમદાવાદમાં હવે 1 જુલાઈથી ઘર ખરીદવું વધુ મોંઘું થશે, કારણ કે 1 જુલાઈથી મકાનના ભાવમાં વધારો થશે. પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર રિયલ એસ્ટેટ સેક્ટર પર પણ જોવા મળતા સ્ટીલ અને સિમેન્ટના ભાવ 30 થી 40% વધ્યા છે અને બાંધકામ પ્રોજેક્ટોના ખર્ચમાં વધારો થયો છે. જેને ધ્યાને રાખી ક્રેડાઈની મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાતના સિંહોના વસવાટ ધરાવતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી હતી. અહીંયા એક સિંહે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હિંસક આક્રમણમાં સિંહ યુવકનું આખું શરીર ખાઈ ગયો હતો અને ઘટના સ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા. ગાંધીનગરના સેક્ટર 25માં આવેલી રાજ સ્કૂલના આચાર્યના પુત્રએ શાળાની હોસ્ટેલમાં જ વિદ્યાર્થી સાથે દુષ્કૃત્ય આચર્યું છે. વિદ્યાર્થી સાથેના કૃત્યનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. શાળાની હોસ્ટેલમાં ધોરણ 10ના વિદ્યાર્થીને આચાર્યના પુત્રએ બ્લેકમેલ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આ મામલે ગાંધીનગરના સેક્ટર 21ના પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપાલ અશ્વિન પટેલના પુત્ર રાજ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રશિયાએ સમગ્ર રાત યુક્રેનના સૌથી મોટા શહેરો પર અનેક ડ્રોન અને કેટલીક મિસાઇલો છોડી હતી, જેમાં 11 લોકોના મોત થયા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને અન્ય અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળમાં આગ લાગી હતી. ઝેલેન્સ્કી અને રશિયાના પ્રમુખ પુતિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર અલગ વાત કર્યા પછી યુક્રેનની રાજધાની કીવ અને બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર હુમલા કરવામાં આવ્યા હતા.